આપણે રોજ એક જ કામ કરવા જઈએ છીએ, એક જ સ્વપ્ન પાછળ દોડીએ છીએ, એક ચોક્કસ પગાર પેકેજ મળે છે અને પછી એ પૈસા બીજા સ્વપ્નોમાં બાળી નાખીએ છીએ. આ ચક્ર ચાલ્યા જ કરે છે. આ ક્યારેય ખતમ થાય છે? અને શું તમે ફરીથી અમને અરીસો બતાવી રહ્યા છો? જુઓ, બહાર નીકળવાનો રસ્તો મુશ્કેલ નથી, કારણ કે બહાર નીકળવાનો રસ્તો એ જ અંદર જવાનો રસ્તો છે. એટલે જ અરીસો એકમાત્ર સાધન છે જે આપણને મદદ કરી શકે. આપણે કોઈ ખાસ જગ્યાએ પહોંચવાની જરૂર નથી. ન સુખની જગ્યાએ, ન આનંદની, ન મહત્વાકાંક્ષાની, ન સિદ્ધિની. તમારી પાસે તમારો પોતાનો પ્રકાશ નથી, તેથી તમે બીજાને અનુસરો છો. ડેશબોર્ડ તમારી પાસે છે. લાઇટ ચાલુ કરો અને તમારી પોતાની કાર ચલાવો. તમારો પોતાનો રસ્તો, તમારી પોતાની દિશા. તમને જે કંઈ કહેવામાં આવ્યું છે તે એટલું પવિત્ર નથી કે પ્રશ્ન ન કરી શકાય, અને એવું કંઈ પણ નથી જેને પ્રશ્ન કરવાની મનાઈ હોય. એ જ વલણ હોવું જોઈએ, કંઈ પવિત્ર નથી. તમે જાણો છો, આ ચર્ચામાંથી લોકોએ શું લઈ જવું જોઈએ? ખરેખર કેવી રીતે પહોંચવું? જરૂર પુસ્તક એનો જવાબ છે. કોઈ શંકા નથી એમાં, ચોક્કસપણે. નમસ્કાર, અને આ ખાસ કાર્યક્રમમાં એકવાર ફરીથી આપનું સ્વાગત છે. હું પ્રીતિ દહિયા, એનડીટીવી તરફથી, અને આજે મારી સાથે ચર્ચામાં છે આચાર્ય પ્રશાંત. આચાર્યજી, તમારું તાજેતરમાં પ્રકાશિત થયેલું પુસ્તક ટ્રુથ વિધાઉટ અપોલોજી, તે અદ્ભુત વાંચન છે. કોઈપણ ઉંમરના, કોઈપણ પેઢીના વાચકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ, સરળ અને મનોહર પુસ્તક. હા, એ જ હેતુ હતો. ઊંચામાં ઊંચું દરેક માણસ સુધી પહોંચાડવું, એ પણ તેમના પસંદગીના સ્વરૂપમાં, એવા શબ્દોમાં જેની સાથે તેઓ પોતાને જોડી શકે. એવા મુદ્દાઓ જે તેમના માટે ખરેખર મહત્વના હોય. તેથી જ તો મેં આ લખ્યું છે. સામાન્ય જનતા, સામાન્ય વ્યક્તિ, સામાન્ય વાચકને ધ્યાનમાં રાખીને, અને તેને સમજવા માટે કોઈ પણ પ્રકારની પૃષ્ઠભૂમિની જરૂર નથી. સાતત્યની દ્રષ્ટિએ, તમે જાણો છો કે તેને લાંબા પ્રકરણની જરૂર નથી. તમે જોયું હશે, દરેક પ્રકરણ પોતાનામાં એક સ્વતંત્ર અને સંપૂર્ણ એકમ છે, અને તે માત્ર 1-2 પાનામાં જ સમાઈ જાય છે. પુસ્તકના વિષયો વિસ્તૃત છે. ડર, મહત્વાકાંક્ષા, પ્રેમ, એકલતા, ઈચ્છા, સ્વમૂલ્ય. તમે રોજિંદા જીવનમાં એનો સામનો કરો છો. તો આ શરત હતી જે મેં મારી સાથે કરી હતી. શું તમે સૌથી સામાન્ય અને ક્યારેક સૌથી કઠણ પ્રશ્નોના જવાબ શક્ય તેટલા સંક્ષિપ્ત અને ઉપયોગી રીતે આપી શકો? મેં પડકાર સ્વીકારી લીધો, અને ચાલો જોઈએ તેમાંથી શું આવે છે. હું એક ચોક્કસ ભાગ પર આંગળી મૂકવા જઈ રહી છું, જે મારા જેવા લોકો વિશે વાત કરે. કોર્પોરેટ ગુલામ. આપણે ખરાબ સ્થિતિમાં છીએ જો હું કહી શકું કે આપણે દરરોજ કોઈ ચોક્કસ નોકરી માટે, કોઈ ચોક્કસ સ્વપ્ન માટે, ચોક્કસ પગાર પેકેજ માટે, અને પછી તે પગાર કોઈ બીજા સ્વપ્ન પાછળ બાળી નાખીએ છીએ. તો આ ચક્ર સતત છે. તે ક્યારે પૂરું થાય છે? અને તમે ફરીથી અમને અરીસું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, અથવા તમે અમને બહાર નીકળવા માટે કોઈ રસ્તો આપવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે જુઓ છો કે બહાર નીકળવાનો રસ્તો કઠિન નથી, કારણ કે બહાર નીકળવાનો રસ્તો એ જ અંદર જવાનો રસ્તો છે. તેથી અરીસો એકમાત્ર સાધન છે જે આપણને મદદ કરી શકે છે. આપણે કોઈ ખાસ જગ્યાએ પહોંચવાની જરૂર નથી. ન સુખની જગ્યાએ, ન આનંદની, ન મહત્વાકાંક્ષાની, ન સિદ્ધિની. ખરું ને? આપણે બસ એ જોવાનું છે કે જે રસ્તા આપણે અપનાવ્યા છે એ ખરેખર આપણને એ જ આપે છે જે આપણે ઈચ્છીએ છીએ. તમે પૂછો, આ બધું ક્યારે ખતમ થાય છે? મને ખબર નથી, પણ જિંદગી તો ખતમ થાય છે ને? આપણે મર્યાદિત સમયના જીવ છીએ, અને મર્યાદિત સમયના જીવ હોવાના કારણે ખૂબ જ મહત્વપૂર્ણ છે પોતાની જાતને સમજદારીથી રોકાણ કરવું. અને એક પ્રશ્ન હું મારા શ્રોતાઓને ઘણીવાર પૂછું છું, આ જે બધી વસ્તુઓ આખા દિવસ દરમિયાન કરો છો, જો તમને તે કરવાનું કહેવામાં ન આવ્યું હોત તો તમે એમાંથી એક પણ કામ કર્યું હોત? શું તમે જે કરો છો તે ખરેખર મૌલિક છે અને તમારી પોતાની સમજ પ્રમાણે છે? શું એવું કંઈ તમે જાણો છો કે તે એક વિચાર, વસ્તુ, બાબત અથવા તમારા મનનો નિર્ણય જે તમને બીજાએ કહ્યો ન હોય? તો મુદ્દો એ છે
કે જો બધું જ બીજાઓએ નક્કી કરેલું હોય તો એમાં પોતાનું જીવન કેમ રોકવું? બીજાઓ દ્વારા નક્કી કરેલી વસ્તુઓ પર. બરાબર. જો તમે મહત્વાકાંક્ષી છો, જો કોર્પોરેટ હસલર છો, તો તમે ઈચ્છો છો તે તમારા માટે કંઈક છે. ના, તમને લાગે છે કે તમારી ઈચ્છાઓ તમારી પોતાની છે અને તમને લાગે છે કે તમારી ઈચ્છાઓ તમને પૂર્ણ કરશે. જો તમારી ઈચ્છાઓ પૂરી થાય તો પણ તમે પૂર્ણ નહીં થાવ, કારણ કે તે ઈચ્છાઓ ખરેખર ક્યારેય તમારી પોતાની હતી જ નહીં. તે લગભગ ટેબલ પર વાનગી પીરસતા વેઇટર જેવું છે, સાચું ને? એક વેઇટર ખાવાનું લાવ્યો, તે કોઈ બીજું બેસીને ખાશે, તેમાં કોઈ બીજાનું પેટ ભરાશે. કદાચ આપણે ઘણી બધી બાબતોમાં સફળ છીએ, પણ તે બધી વસ્તુ ખરેખર આપણી છે? બરાબર. બુદ્ધે એક ચમચી અને સૂપનું ઉદાહરણ આપ્યું છે. ચમચી સૂપને અનેક લોકોના મોં સુધી પહોંચાડે છે. અનેક લોકોના પણ ચમચી ક્યારેય સૂપનો સ્વાદ ચાખી નથી શકતી, ભલે ચમચી એમાં બોળવામાં આવે અને તે ખૂબ સફળ રહેશે. એનો સીવી ખૂબ લાંબો હશે. મેં આ કર્યું, મેં તે કર્યું, મેં આ કર્યું, મેં તે કર્યું, પરંતુ આખરી જીવન પ્રશ્ન પૂછશે, આ બધાએ તને શું આપ્યું? આ બધામાંથી તને શું મળ્યું? અને એ સવાલનો જવાબ આપવા માટે તમારે પહેલા જાણવું પડશે કે તમને ખરેખર શું જોઈએ છે. તેથી આપણે પોતાને પ્રશ્ન પૂછવામાં નિષ્ફળ જઈએ છીએ. હા, આ ખાલીપણું અને અપૂર્ણતા ક્યાંથી આવે છે? એ ખાલીપણું વધારે પડતું ભરાઈ જવાથી આવે છે, કારણ કે એવું નથી કે તમે પ્રશ્ન પૂછવામાં નિષ્ફળ નથી ગયા. તમને પહેલેથી જ તૈયાર જવાબો આપવામાં આવ્યા છે. તમને જે ખરેખર જોઈએ છે તે તેનાથી ઉપર છે. તે એક વધારાનો બોજ છે જે તમારે ક્યારેય ન હોવો જોઈએ. જો તમે પહેલાથી જ ઘણા બધા જવાબોથી ભરેલા છો, તો તમે પ્રશ્ન કેવી રીતે પૂછશો? અને તે આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણું શિક્ષણ, આપણો પરિવાર, આપણું મીડિયા, આપણો સમાજ, આપણો ધર્મ, તે સતત આપણને તૈયાર જવાબો આપે છે. અને જ્યારે તમારી પાસે તૈયાર જવાબો છે, તો પ્રશ્ન ક્યાં છે? પૂછપરછ કરવાનો શું અર્થ છે? પરંતુ એ પણ સાચું છે કે જીવનના કોઈ તબક્કે તમારે એ પ્રશ્નનો સામનો કરવો પડે. કદાચ તમે અરીસામાં જોઈ રહ્યા હોત ત્યારે, તૈયાર થઈ રહ્યા હોવ ત્યારે, અથવા કંઈ પણ, અને તમને અધૂરા હોવાની અનુભૂતિ થાય છે. હા, કારણ કે તમને જે જવાબો આપવામાં આવ્યા છે તે બહુ બોજરૂપ છે, ભારે, પરંતુ ક્યારેય પૂર્ણ થતા નથી. ક્યારેય પૂર્ણ થતા નથી. હવે શું કરશો? તમે નિશ્ચિતપણે અંદરથી અપૂર્ણ છો. અને તમે તમારી જાતને પૂછો છો, શું કરું? તે પ્રશ્નના પણ તૈયાર જવાબો છે. શું તમે એને ફટકારો છો? લોકો જવાબ આપે કે તમારામાં શું ખૂટે છે, તમે આવું કેમ અનુભવી રહ્યા છો, તે બિનજરૂરી લાગણી છે. હા, આ મુદ્દો એ છે કે મારે જે ખૂટતું હોય તેનાથી શરૂઆત ન કરવી જોઈએ. જેમ કે મારી પાસે જે છે તેનાથી શરૂઆત કરવી જોઈએ. અભાવથી નહીં, પરંતુ હાજરીથી. જુઓ, તમે પૂછવાથી શરૂઆત કરી શકો છો કે મારે વધારે શું જોઈએ છે. તે એક અભિગમ છે અને સામાન્ય છે. બીજો અભિગમ એ છે કે મારી પાસે પહેલાથી જ આટલું બધું છે. કદાચ ઘણી બધી વસ્તુઓ છે જેની હજુ પણ વધારે ઈચ્છા કરું છું, પરંતુ મારી પાસે પહેલાથી આટલું બધું છે. મારી પાસે બધું છે કેમ? બધી ઉર્જા, બધો સમય અને ધ્યાનનો ઉપયોગ શો કર્યો? એનું શું થયું? મેં આપેલું ROI શું છે? તમે આ રીતે શરૂઆત કરી શકો છો. કદાચ લોકો ROI થી સારી રીતે સમજશે. ROIની શરતોમાં. તેથી મેં આ બધું ભેગું કર્યું છે. હા, આ બધું ત્યાં છે અને મારી પાસે બધું હોવું જોઈએ. તેથી મને સારું લાગે, પરંતુ મારે ખૂબ જ સ્પષ્ટપણે મારી જાતને પૂછવું જોઈએ, આ બધું મેળવીને તમને ખરેખર શું મળ્યું? આ પ્રશ્ન અરીસા છે. અને એકવાર તે પ્રશ્ન પૂછવામાં આવે તો તમારે ખરેખર કોઈ જવાબ મેળવવા માટે દૂર દૂર સુધી મુસાફરી કરવાની જરૂર નથી. તમને ખ્યાલ આવે છે કે તમે જે કેન્દ્રમાંથી તમારી બધી વર્તમાન વસ્તુઓ એકઠી કરી છે તે એક વ્યર્થ કેન્દ્ર છે. અને તમે જે કંઈ પણ કરો છો તે જ વ્યક્તિ તરીકે ચાલુ રાખશો, તે વધારે વ્યર્થ હશે. શા માટે મારે ભવિષ્ય વિશે મોહિત થવું જોઈએ? શા માટે હું જે બની ગયો છું તેનાથી શરૂઆત ન કરો? હું આજે સંચયની સફર પર છું અને હું આજે કંઈક બની ગયો છું. હું આજે કંઈક બની ગયો છું.
શા માટે મારે મારી જાતને પૂછવું જોઈએ કે મારી પાસે જે છે તે બનીને હું શું મેળવી રહ્યો છું? બરાબર? તે એક વાસ્તવિક પ્રશ્ન છે, કારણ કે આ અટકળો માટે કોઈ અવકાશ છોડતો નથી. તમારી પાસે તમારી નોકરી છે, તમારી પાસે આ છે, તમારી પાસે તમારી ગાડી છે, તમારી પાસે તમારી દોડધામ છે, તમારી પાસે તમારી સ્પર્ધા છે, તમારા સપના અને ઈચ્છાઓ છે, તમારી પાસે આ બધી વસ્તુઓ છે. તો પ્રશ્ન એ છે કે જો હું આમાં સફળ થઈશ, અને ઘણી વખત સફળ થયો છું, તો પણ મને ખરેખર શું મળે છે? ખરેખર મને શું મળે છે? તમે જાણો છો, અહીં થોડી મૂંઝવણ છે. કોઈના જીવનમાં મહત્વાકાંક્ષાનું મૂલ્ય શું છે? મહત્વાકાંક્ષા રાખવી શા માટે મહત્વપૂર્ણ છે? અને જો આપણા મનમાં કોઈ ચોક્કસ ધ્યેય નથી, તો ફરીથી ધ્યેય વિનાનું જીવન શું નકામું છે? પ્રશ્ન એ નથી કે કોઈ ધ્યેય હોવું જોઈએ કે નહીં. પ્રશ્ન એ છે કે ધ્યેય ક્યાંથી આવે છે. જો તમને તમારી ઈચ્છા કે મહત્વાકાંક્ષા વિશે ખૂબ જ પ્રબળ લાગણી હોય તો શું? તો લાગણી ક્યાંથી આવે છે? મહત્વાકાંક્ષા ઈચ્છા છે. ઈચ્છા પાસે લક્ષ્ય હશે. મહત્વાકાંક્ષા, ઈચ્છા, લક્ષ્ય તે બધા એક જ પરિવારના છે. પ્રશ્ન એ નથી કે તે લક્ષ્યો અથવા ટાર્ગેટ અથવા મહત્વાકાંક્ષાઓ ક્યાંથી આવે છે. મને કંઈક મેળવવાની ખૂબ જ લાગણી છે. તે લાગણી ક્યાંથી આવે છે? શું હું ખરેખર જાણું છું? અને જો મને ખબર નથી, તો તે એક ખાલી અને આંધળી લાગણી છે. તે શારીરિક સ્થિતિ હોઈ શકે છે, તે એક સામાજિક છાપ હોઈ શકે છે, તે કંઈ પણ હોઈ શકે છે, પરંતુ ચોક્કસ તે હું નથી. તેથી મને હેતુપૂર્ણ મહત્વાકાંક્ષાનું ઉદાહરણ આપો. તે કેવી રીતે આવશે? કોઈને કેવી રીતે ખબર પડશે કે આ મારું પોતાનું મૂળ સ્વરૂપ છે, જે ચોક્કસ વસ્તુ મેળવવાની ઈચ્છા રાખે છે? જ્યારે તમે જીવનના તથ્યોથી સ્પષ્ટ હોવ છો. જ્યારે તમે ફક્ત એમ નથી કહેતા કે મને તે કરવાનું મન થાય છે, અને કોઈ તમને પૂછે છે, પણ તમને આ કરવાનું કેમ ગમે છે? ના, તે ફક્ત સારું લાગે છે. તે એક લાગણી છે, તે એક વૃત્તિ છે, અથવા તે એક અંતર્જ્ઞાન છે કે આ થવું જોઈએ. આ અસ્પષ્ટ અને ધૂંધળી અભિવ્યક્તિ એક મજબૂત સૂચક છે કે તમે આંતરિક અજ્ઞાનતામાંથી આવી રહ્યા છો. તમારી પાસે તથ્યો નથી. તમારી પાસે ફક્ત લાગણીઓ છે. તે એક વસ્તુ છે. બીજું સૂચક છે. જ્યારે તમે વસ્તુઓ પ્રાપ્ત કરવા માંગો છો અને તમને લાગે છે કે સિદ્ધિ ફક્ત તમને અથવા તમારા આંતરિક વર્તુળને લાભ કરશે, તો કદાચ કોઈ સમસ્યા હોઈ શકે. જ્યારે તમે સ્પષ્ટતાના કેન્દ્રથી આવી રહ્યા છો, ત્યારે તમારી પાસે હજુ પણ લક્ષ્યો હોઈ શકે છે. લક્ષ્યો અથવા મહત્વાકાંક્ષાઓ અથવા ટાર્ગેટ કોઈ સમસ્યા નથી. તે જે કેન્દ્રથી તેઓ આવી રહ્યા છે તે સમસ્યા હોઈ શકે છે. જ્યારે તમારી પાસે લક્ષ્યો નક્કી કરવા માટે યોગ્ય કેન્દ્ર હોય, ત્યારે તમારા લક્ષ્યો ભાગ્યે જ ફક્ત તમારા માટે હોય છે. તમે શોધો છો કે તે સામાન્ય રીતે દરેકને લાભ આપે છે, અને ફક્ત તમારી પ્રજાતિને જ નહીં, ક્યારેક બધી બીજી પ્રજાતિઓને પણ. તો તે બધા સૂચકો છે. શું હું કહી શકું કે ક્યારેક આપણી મહત્વાકાંક્ષા પણ હોય છે? કહી લો કે તે આપણા હૃદય અને મનમાં મૂળિયા જમાવે છે. આપણે જેમાંથી પસાર થયા છીએ તેના પરથી હું ફક્ત એક રેન્ડમ ઉદાહરણ આપવા જઈ રહી છું. એક છોકરો જેણે પોતાનું બાળપણ ગરીબીમાં વિતાવ્યું છે અને જીવનમાં મોટા થવા માટે શિક્ષણ મેળવ્યું છે. ચાલો કહીએ કે તે ગ્રેજ્યુએટ થઈ ગયો, અને તેની મહત્વાકાંક્ષા મોટી સંખ્યામાં પૈસા કમાવાની હોય છે, જેથી તેના પરિવારને તે ગરીબીમાં ન રહેવું પડે, જે આવનારી પેઢીઓને ન રહેવું પડે. તે મહત્વાકાંક્ષા રાખવાનો સાચો રસ્તો છે કે પછી ફરીથી તે અસરગ્રસ્ત છે? ના, તે તેના ભૂતકાળ પર પ્રતિક્રિયા આપી રહ્યો છે. ઠીક છે, અને તે અર્થમાં તે ફરીથી તેનું જીવન બગાડી રહ્યો છે. ગરીબી તમારા જીવનને બગાડી શકે છે, અને ઘણું બધું છે જે તમારા જીવનને બગાડી શકે છે. તો તમે આવા વ્યક્તિને શું સલાહ આપો છો? જો તે વ્યક્તિ પાસે કલા માટે ખાસ પ્રતિભા હોય, તો હું સમજુ છું કે જો પરિવાર હજુ પણ ગરીબ છે, તો તેણે તેમની જરૂરિયાતો પૂરી પાડવાની જરૂર છે. પરંતુ હકીકત એ છે કે વાસ્તવિક જરૂરિયાતો અસલી જરૂરિયાતો માટે વધારે સમય લેતી નથી. તમારે તમારા પરિવાર માટે જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ, તે ઠીક છે, પરંતુ એવું નથી કે ગરીબીની પ્રતિક્રિયામાં તમે પછી સંચયનો ધમધમાટ શરૂ કરો છો, જે ઘણીવાર થાય છે, અને લોકો તેને ગર્વથી કહે છે કે તમે જાણો છો કે હું ખૂબ ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવું છું, અને હવે મારી પાસે લાખો છે. ના ના ના, આ ફક્ત એક પ્રતિક્રિયા છે, અને તમે તમારા માટે ઘણી બધી વસ્તુઓ બગાડી છે.
હા, ગરીબી એવી વસ્તુ નથી જે આપણે ત્યાં રહેવા માંગીએ છીએ, પરંતુ તે જ સમયે આપણે ગરીબીનો વિરોધી નથી ઈચ્છતા. તમે જાણો છો, હું એવી પૃષ્ઠભૂમિમાંથી આવું છું. પિતા હતા જેને તમે નબળા માણસ કહી શકો છો, નબળા માણસ. અને એક પુત્ર તરીકે મેં સહન કર્યું, કારણ કે પિતા નબળા હતા, મક્કમ નહોતા, પ્રભુત્વ ધરાવતા નહોતા, શક્તિશાળી નહોતા. તે મારી સમજ હતી. અને મને લાગે છે કે મેં સહન કર્યું કારણ કે મારા પિતા એવા હતા. તેથી જ્યારે હું બાળકને જન્મ આપું છું ત્યારે હું સરમુખત્યાર બની જાઉં છું. તે એક પ્રતિક્રિયા છે. તમે ભૂતકાળને, તમારા વર્તમાન અને તમારા ભવિષ્યને વિરુદ્ધ દિશામાં નિર્દેશિત કરવાની મંજૂરી આપી રહ્યા છો. જુઓ, ભૂતકાળ પોતાની રીતે વિસ્તરે છે, પરંતુ ખૂબ જ વિચિત્ર રીતે, ક્યારેક સાતત્ય તરીકે અને ક્યારેક વિપરીત રીતે, કારણ કે આપણે ભૂતકાળમાં ખૂબ જ સહિષ્ણુ લોકો રહ્યા છીએ અને તેના કારણે સહન કર્યું છે. તો ચાલો હવે ખૂબ જ રાષ્ટ્રવાદી, ખૂબ જ ધર્માંધ અને ખૂબ જ હિંસક બનીએ. તે એક પ્રતિક્રિયા છે, તેથી તે રસ્તો નથી. પોતાને પૂછવાનો રસ્તો એ છે કે હું આ વસ્તુને ખૂબ મહત્વ આપું છું. મેં તેને ક્યાંથી મૂલ્ય આપવાનું શીખ્યું અને ક્યારે અને કેવી રીતે મને કહ્યું કે આવી વસ્તુ ખરેખર મૂલ્યવાન છે. તે પૂછવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. હું મારી જાતને આમાં સંપૂર્ણ રીતે રોકાણ કરી રહ્યો છું. તે એક નોકરી હોઈ શકે છે, તે એક માન્યતા હોઈ શકે છે, એક વિચારધારા હોઈ શકે છે, એક સંબંધ જે તમે બનાવવા માંગો છો અને તમે તેમાં સંપૂર્ણ રોકાણ કરી રહ્યા છો. તમે એક મોટી કાર રાખવા માંગો છો, તમે વિદેશમાં સ્થાયી થવા માંગો છો, તમે ઈચ્છો છો કે તમારી પાસે કંઈક હોય, અથવા તમે મિશનરી છો, તમે તેમાં પોતાને રોકાણ કરી રહ્યા છો. આ પ્રશ્નો પૂછવા યોગ્ય છે, બરાબર ને? કે આ વિચાર મને ક્યાંથી આવ્યો? શું તે ખરેખર મારો છે? શું મેં તેની તપાસ કરી છે? પરંતુ આચાર્યજી, મને એક વાત કહો. જ્યારે આપણે બધા નાના હોઈએ છીએ, તમે જાણો છો કે દરેક બાળકના માતા પિતાનો સમૂહ હોય છે, જે શરૂઆતના વર્ષોમાં, કદાચ તમે કિશોરાવસ્થામાં જાઓ અને વધારે મક્કમ બનો અને પોતાને ઓળખવાનું શરૂ કરો, ત્યાં સુધી તમને તમારા માતા પિતા દ્વારા કહેવામાં આવે છે કે ઓ, તમે ખૂબ જ સક્રિય છો, તમે રમતગમતમાં સારા હશો, અથવા હું જોઉં છું કે તમે સારા ડાન્સ મૂવ્સ કરતા હોવ, તમે એક સારા ડાન્સર બનશો. તમે આ એક્ટિવિટી ક્લાસ કેમ નથી અજમાવતા? તે એક્ટિવિટી ક્લાસ અને તે બાળકને ચોક્કસ સંભાવના તરફ દોરી જાય છે. અથવા કોઈ ગણિતમાં સારા છે, તમે ખૂબ જ સારા બેન્કર બનશો, તેથી વધુ ધ્યાન આપો, વગેરે. તો આવા યુવાન શ્રોતાઓને તમે શું કહેશો? કે તમારા સાચા સ્વને ઓળખવાની યોગ્ય ઉંમર છે. તેની એક ઉંમર છે, તેની એક પ્રક્રિયા છે, જ્યારે તેમને ખ્યાલ આવે કે ઠીક છે, હવે મેં મારા માતા પિતા મને જે કહેતા હતા તે પ્રમાણે કર્યું છે. શું મારે હવે તે વર્તુળમાંથી બહાર આવવું જોઈએ? તે એક પ્રક્રિયા છે અને તે ખૂબ જ નાની ઉંમરે શરૂ થાય છે. અને તે યોગ્ય વાલીપણાની ઓળખ છે કે તે પ્રક્રિયા શક્ય તેટલી વહેલી શરૂ કરવી જોઈએ. હું કહીશ કે 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ તે યુવાન. મારો મતલબ છે કે તમે બીજા સાથે સભાન વ્યક્તિ તરીકે વાત કેમ ન કરી શકો? બરાબર? ઠીક છે, તમે આ સમજો છો? શું તમને આ ગમે છે? કેમ? હું તમારી સામે 4 વસ્તુઓ રાખી રહ્યો છું. શું તમે પસંદ કરવા માંગો છો? ઠીક છે, તમે આ કેમ પસંદ કર્યું? વાહ! અને આ પસંદગી તમે ગઈકાલે કરેલી પસંદગીથી કેવી રીતે અલગ છે? તમને યાદ છે કે તમે ગઈકાલે શું પસંદ કર્યું હતું? ના મમ્મી. ઠીક છે, ગઈકાલે તમે સફરજન માટે ગયા હતા અને આજે દ્રાક્ષ માટે ગયા છો. ગઈકાલ અને આજ વચ્ચે શું ફેરફાર થયો છે? સાચું કહો તો મારો મિત્ર દ્રાક્ષ ખાતો હતો. ઠીક છે, ઠીક છે, કારણ કે મિત્ર દ્રાક્ષ ખાતો હતો, તેથી આજે તમે દ્રાક્ષ માટે જઈ રહ્યા છો. હા, ઠીક છે, તો તમે સાચે જ તમારા મિત્રના પ્રશંસક છો. તમે તમારા મિત્રનું અનુકરણ કરવા માંગો છો. ના, તે બહુ સારી નથી. ઠીક છે, જો તમે તેના પ્રશંસક નથી તો તમે તેનું અનુકરણ કેમ કરી રહ્યા છો? મેં તે જોયું જ નહીં મમ્મી. તમે જુઓ છો કે તે ખૂબ વહેલું શરૂ થઈ શકે છે. તેથી જિજ્ઞાસુ મનને પ્રોત્સાહિત કરો, ખૂબ જ નાની ઉંમરે. અને કોઈ પવિત્ર ગાય ન રહેવા દો. તમને જે કહેવામાં આવ્યું છે તે એટલું પવિત્ર નથી કે તેને પ્રશ્ન ન કરી શકાય. તમે જે કંઈ પણ પૂછી શકો છો તે બધા જ પ્રશ્ન કરી શકો છો. તમે કોઈ પણ પ્રશ્નો પૂછી શકો છો. એવું કંઈ પણ નથી જેને પ્રશ્ન કરવાની મનાઈ હોય. એ જ વલણ હોવું જોઈએ. કંઈ પવિત્ર નથી.
હા, તમને ઘણી બધી વસ્તુઓ કહેવામાં આવી છે, એને વસ્તુઓ તરીકે લો, અંતિમ વાત તરીકે નહીં, અંતિમ સત્ય તરીકે નહીં. જીવન વિશે અહીં કંઈ પણ સંપૂર્ણ નથી. બધું એક રચના છે અને બધી રચનાઓ પ્રશ્નો માટે દુર્બળ છે. યોગ્ય પ્રશ્નો. તે ક્યાંથી આવે છે? તેની મર્યાદાઓ શું છે? હું તેને કેટલો સહકાર આપું છું? તેથી આપણે આના વિશે વાત કરી છે કે કેવી રીતે એક વહેલી શરૂઆત કરવી મહત્વપૂર્ણ છે. તે લાંબા ગાળે કોઈના વ્યક્તિત્વને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. શું પાછા ફરવાનું શક્ય નથી? શું ખૂબ મોડું થઈ ગયું છે? વ્યવહારિક રીતે પાછા ફરવાનું શક્ય નથી, પરંતુ હું તે સ્વીકારવા માંગતો નથી. હું તેની સામે લડવા માંગુ છું. પરંતુ વ્યવહારિક રીતે હા, ક્યાં છે? એવું બને છે કે એક રેખા હોય છે, એક ઉંબરો હોય છે, અને જો તમે તેને પાર કરી રહ્યા છો તો તમને પાછા ખેંચવા માટે એક અસાધારણ માનવીય પ્રયાસની જરૂર પડે છે. તમને પાછળ ખેંચવા માટે કલ્પના બહારની ઊર્જાની જરૂર પડે છે. તે રેખા પાર કરશો નહીં. પરંતુ તે જ સમયે એ સ્વીકારવું અમાનવીય છે કે કોઈ એવી વ્યક્તિ અથવા ઘણા લોકો છે જે કદાચ આ ગ્રહની મોટા ભાગની વસ્તી પહેલાથી જ તે રેખા પાર કરી ચૂકી છે. હું સ્વીકારવા માંગતો નથી, હું લડવા માંગુ છું. પરંતુ વ્યવહારિક રીતે હા, તે સાચું છે. એક રેખા હોય છે અને વ્યક્તિએ એટલું સબાન હોવું જોઈએ કે તેને ક્યારેય પાર ન કરે. એકવાર ઓળંગી ગયા પછી પાછું ફરવું મુશ્કેલ છે, ખૂબ મુશ્કેલ. કારણ કે આ રેખા ઓળંગવી કોઈ અચાનક થયેલું કામ કે એક જ ઘટનાનું પરિણામ નથી. આ તો એક ક્રમશઃ વિકસેલી પ્રક્રિયા છે. તમે એ સીમા સુધી એકાએક નથી પહોંચતા. તમે તે સીમા તરફ દિવસે ને દિવસે આગળ વધો છો અને પછી ધીમે ધીમે વસ્તુ વધારે ખરાબ થતી જાય છે. કોઈ સમારકામ નહીં, કોઈ વળતર નહીં. તમે હતોત્સાહી થઈ જાઓ છો અને જાણે જીવન તમને નકામું ગણીને ફેંકી દે છે. તે વર્ણવવું પણ ખૂબ જ ભયંકર છે અને તે જોઈને ખૂબ દુઃખ થાય છે કે હું તેને સ્વીકારવા માંગતો નથી. તો વ્યવહારુ સલાહ એ છે કે ખૂબ મોડું થાય તે પહેલા તેને ઓળખો. ખૂબ જ અર્થપૂર્ણ છે, પરંતુ ચાલો અહીં વિષયને થોડો હળવો કરીએ. કારણ કે તે ખૂબ જ ઊંડા ક્ષેત્રમાં ગયું હતું અને મને લાગે છે કે જ્યારે કેમેરા બંધ હોય ત્યારે મને વ્યક્તિગત માર્ગદર્શનની જરૂર પડશે. પરંતુ ચાલો હવે આ ખૂબ જ રસપ્રદ પ્રકરણ પર આવીએ જ્યાં તમે ફ્રી ટાઈમની દંતકથા વિશે વાત કરી રહ્યા છો. આ મને વ્યક્તિગત રીતે ખૂબ જ અસર કરે છે. ઠીક છે, જીવનને હેતુ અને જુસ્સો જોઈએ. સાચી સ્વતંત્રતા અર્થપૂર્ણ કામમાં મળે છે, અર્થહીન આળસમાં નહીં. હવે ફરીથી હું તેને ખૂબ જ સ્ત્રી કેન્દ્રિત અનુભવ સાથે જોડવા જઈ રહી છું. જે વ્યક્તિ સવારથી સાંજ સુધી કામ કરે છે, તમે જાણો છો કે ઘરના કામકાજમાં તેની પોતાની કારકિર્દી હોય છે, ઘરના વૃદ્ધોની ઘણી જવાબદારીઓ હોય છે અને તમે બધું જાણો છો. શું તેના માટે થોડો ફ્રી સમય અને આળસની અપેક્ષા રાખવી ખરાબ છે? તેના માટે ખરાબ નથી. તેના ઉદાહરણમાં, તેના વર્તમાન જીવનના માળખામાં. નિષ્ક્રિય સમય ફક્ત જરૂરી નથી. એક જરૂરિયાત છે. એ એક જરૂરિયાત છે. સિસ્ટમ રીબૂટ. સિસ્ટમને ફરીથી ચાલુ કરવા માટે. સિસ્ટમ રીબૂટ કર્યા વગર તે ફક્ત થાકી જશે. પરંતુ માપદંડ જે છે તે તેના જ જીવનના માળખામાં છે. તેના જીવનના માળખામાં હું જેના પર ભાર મૂકી રહ્યો છું તે એ છે કે એવું જીવન કેમ જીવો કે જ્યાં કામ એવું હોય કે તેની ભરપાઈ આરામના સમયથી કરવી પડે. પરંતુ ઊંઘ પણ આપણી પુનઃપ્રાપ્તિનો એક ભાગ છે. હું ઊંઘને ખાલી સમય તરીકે વાત નથી કરી રહ્યો. હું ફક્ત એટલું જ કહું છું કે સિસ્ટમ એવી છે કે આખો દિવસ કોઈક રીતે તમારું કામ તમને ખાઈ જાય છે અને તે વારંવાર થાય છે. આ દાખલામાં કામ તમને ખાઈ જશે. ત્યાં એક બીજો દાખલો છે જેમાં કામ ખરેખર તમને પુનર્જીવિત કરે છે અને પછી તમને ખાલી સમયની જરૂર નથી.
પરંતુ દરેક પાસે તે વૈભવ નથી. તે વૈભવ નથી, તે જીવનનો મૂળભૂત વિશેષાધિકાર છે. તે તમારી પોતાની મૂળભૂત જવાબદારી છે. સ્પષ્ટપણે જુઓ કે જો કોઈ વ્યક્તિ પાસે આત્માને શોષી લેતી નોકરી હોય તો તેણે ક્યારેક લોગ આઉટ કરવું પડે છે. તમારે તે દિવસ માટે બસ કહેવું પડે છે અને હવે મારે જવું જોઈએ અને આરામ કરવો જોઈએ અને પોતાને સ્વસ્થ કરવા અને સુધારવાની જરૂર છે. તેથી હું સંપૂર્ણપણે સ્વીકારું છું કે મોટાભાગની નોકરીઓ જે લોકો પાસે હોય છે અને જે પ્રકારનું જીવન આપણે જીવીએ છીએ એમ ખાલી સમય એક જરૂરિયાત છે. હું એના બદલે એ પૂછી રહ્યો છું કે આપણે એવું જીવન કેમ જીવવું જોઈએ? કામ એટલું આકર્ષક કેમ ન હોય કે તમે ન તો આરામની કે ન તો વળતરની માંગ કરો? કામ એવું કેમ ન હોઈ શકે કે તમે પગાર વિના પણ કામ કરી શકો અને મુશ્કેલ છે. કહો કે હું અહીં કામ કરવા માટે ચૂકવણી કરવા તૈયાર છું. હું આ પ્રકારનું કામ કરવા માટે ચૂકવણી કરવા તૈયાર છું. તે બીજો પ્રશ્ન છે. તમે ક્યાં કરશો? હું માનું છું કે મેં એ વાત સાંભળી જ નથી. મેં એ સાંભળ્યું જ નથી. તો મારો મતલબ ફક્ત વસ્તુઓને તે હદ સુધી લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છું જેથી એક બિંદુ સુધી પહોંચી શકાય. પરંતુ કૃપા કરીને સમજો, શું હું હૃદયથી જીવી શકું છું? અને જો હું હૃદયથી જીવી શકું છું તો શું મને મહેનતાણાની જરૂર છે? શું મને આરામની જરૂર છે? હા, શારીરિક અર્થમાં આરામ જરૂરી હોઈ શકે છે. મતલબ કે હું ટેનિસ ખેલાડી છું. દેખીતી રીતે હું દરરોજ 5 કલાક રમી શકતો નથી. તેથી તે અર્થમાં આરામ જરૂરી હોઈ શકે છે. પણ જો હું સાચું જીવન જીવી રહ્યો હોઉં અને સાચા કાર્યને પોતાને સમર્પિત કર્યો હોય તો શું હું ક્યારેય અંદરથી થાકી જઈશ? ક્યારેય મનથી કંટાળી જઈશ? નહીં. એવો પ્રશ્ન જ નહીં થાય. હું ક્યારે લોગ આઉટ નહીં કરું એ અર્થમાં. તમે જાણો છો કે કામ ન કરવું એ સજા હશે. હું રવિવારની રાહ નહીં જોઉં. હું રજાઓ માણવાનો પ્રયાસ નહીં કરું. ના, હું એવા લોકોને દોષ નથી આપતો જેઓ રજાઓ લે છે અથવા આનંદ માણે છે. ના ના ના, તેમના જીવનનું જે રીતે માળખું છે એમાં રજાઓ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. રજા લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમના જીવનના માળખા પ્રમાણે. પણ હું તે માળખાને જ પડકાર ફેંકી રહ્યો છું કે આવું જીવન કેમ હોય? એવું જીવન કેમ હોય? એવું કામ કે જેના કારણે તમારે ઓફિસ છોડવી પડે, કાર્ડ સ્વાઇપ કરવું અને કહેવું પડે કે હું બહાર છું, હું રજા પર છું, હું દિવસ પૂર્ણ કરી ચૂક્યો છું, અત્યારે હવે મને કોલ ન કરતા. DND મોડ. DND મોડ. અને ખાસ કરીને મારી પાસે વર્ષમાં જેટલી પેઇડ લીવ્સ છે અને હું તે દરેકનો ઉપયોગ કરીશ. અને તમે જાણો છો કે આવી વસ્તુઓ કેમ નથી? કામ પ્રેમનો સંબંધ કેમ ન બની શકે? સમગ્ર જીવન પ્રેમનો સંબંધ કેમ ન બની શકે? આપણે શા માટે વસ્તુ સહન કરવી જોઈએ? શા માટે વસ્તુઓ એક પ્રકારની હોવી જોઈએ જેમાં સહનશીલતાની જરૂર હોય? આ એવી વસ્તુ નથી જેમાં મારું હૃદય છે છતાં હું તેને સહન કરીશ. મારે કોઈક રીતે આ સહન કરવું પડશે. કેમ આ નિવેદનો બિલકુલ અસ્તિત્વમાં છે? કારણ કે આપણા જીવનમાં ઘણી જરૂરિયાતો હોય છે જે આપણે સહન કરવી પડે છે. આ પ્રકારના સંજોગોનો સામનો કરવો પડે છે. હા, પણ તમે જાણો છો કે વાસ્તવિક જરૂરિયાત અને ઉધાર લીધેલી જરૂરિયાત વચ્ચે પાતળી રેખા છે. એક વાસ્તવિક જરૂરિયાત અને ઈચ્છા વચ્ચે તે રેખા છે. આત્મ અવલોકનનું પરિણામ છે જ્યારે તમે જાણો છો કે જીવનમાં તમને ખરેખર શું જોઈએ છે. અને હું અહીં કરકસરભરી સરળતા વિશે વાત નથી કરી રહ્યો. હું એમ નથી કહેતો કે વ્યક્તિએ તેના પગારના 10મા ભાગ પર જીવવું જોઈએ કારણ કે તે જ સમજ અને આધ્યાત્મિકતા છે. ના, એવું નથી. આપણા બધાને વાસ્તવિક જરૂરિયાતો હોય છે, પરંતુ શું આપણે તેમને ઓળખીએ છીએ? એવું હોઈ શકે છે કે આપણે આપણી જાતને ઠેકાણા વગરની છીછરી, ઉધાર લીધેલી ઈચ્છાઓ પૂરી કરવામાં રોકી દઈએ અને તે ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે સખત કામની અને ધમાલ કરવાની જરૂર પડે છે. મને લાગે છે કે અમે કોર્પોરેટ ગુલામો સંચય કરવાની સ્પર્ધામાં છીએ. શું સંચય કરવા? આપણી આસપાસના માળખામાં જે ફિટ થાય તે મેળવવા માટે ભેગું કરવાની દોડમાં છીએ. જેમ કે હું ઘણી સ્પર્ધા જોઉં છું. ધારો કે તમને ખબર છે કે ઉનાળાની રજા છે. દરેક વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ વાર્તાઓ પોસ્ટ કરી રહી છે કે અમે આ દેશ કે તે રાજ્યમાં રજાઓ ગાળવા જઈ રહ્યા છીએ. તરત જ સ્પર્ધાની ભાવના આવે છે કે ઓહ, હું ઘરે બેઠો છું, હું બસ ટ્રેન કે વિમાન ગુમાવી રહ્યો છું. તે પાછળ રહી ગયાની લાગણી. જ્યારે તમે કોઈને સાંભળો છો કે ઓહ,
મેં નવું 3 BHK ખરીદ્યું છે, તેથી અને સોસાયટી, એપાર્ટમેન્ટ, કોમ્પ્લેક્સમાં અથવા ગમે ત્યાં તમને લાગે છે કે ઓ મારા ભગવાન, મારી પાસે ફક્ત એક છે, હું મારા બાળકો માટે શું છોડી રહ્યો છું. તેથી સંચયની આ દોડ છે, એ કંઈક છે જે આપણને ખરેખર ઓળખવામાં રોકી રહી છે કે આપણને શું જોઈએ છે. તે ખરેખર સંચયની દોડ માટે પ્રથમ વસ્તુ નથી. એ પોતાની જાતથી દૂર થવાની દોડ છે, કારણ કે મને મારા વિશે અને મારી વાસ્તવિક જરૂરિયાતો વિશે કંઈ ખબર નથી. તેથી મારા માટે બીજાઓની પાછળ દોડવું અને તેમનું અનુકરણ કરવું જરૂરી બની જાય છે. કોઈ સ્વિટ્ઝરલેન્ડ ગયું, તમે આગલી સિઝનમાં એને અનુસરો છો અને તમે કહ્યું કે બીજું બોક્સ ટિક કર્યું. પ્રમાણિક રહીને પૂછવું, શું આ મહત્વપૂર્ણ છે? હું આમાંથી શું મેળવી રહ્યો છું? હું આમાંથી શું મેળવી રહ્યો છું? બરાબર, તમારા ઘરમાં સંખ્યાબંધ એસી છે અને પછી એક એવી જગ્યા છે જ્યાં તમને તેની જરૂર પણ નથી, પરંતુ બીજા કોઈ પાસે તે છે. તમે નક્કી કરો છો કે એક હોવું જોઈએ, અથવા કાર, અથવા જે કંઈ પણ જેના સામાન્ય કોર્પોરેટ વ્યક્તિ પ્રયત્ન કરે છે. તેથી તે એક આંતરિક અંધકાર છે. આંતરિક અંધકાર જેનો અર્થ છે કે તમે પ્રકાશના દરેક બિંદુ સ્રોતને અનુસરો છો, જે તમે ગમે ત્યાં જુઓ છો. તે લગભગ એવું છે કે તમે જાણો છો, તમારી સાથે ક્યારેક બન્યું હશે અથવા તમે તેના વિશે સાંભળ્યું હશે. અંધારાવાળા હાઈવે પર તમને લાગે છે કે તમારી હેડલાઇટ જતી રહી છે. તમે શું કરો છો? ટ્રસ્ટ ઇન્સ્ટિંક્ટ. તમે કોઈ બીજા વાહનને અનુસરવા માંગો છો? હા, રસ્તા પરની લાઇનને. કદાચ હા, અથવા રસ્તા પરની લાઇનને અનુસરો, અથવા તમે એવું છો કે તમે તે વાહનની પાછળ બીજા વાહનને ટેગ કરો છો. તેથી કારણ કે તમારી પાસે પોતાની લાઇટ નથી, એટલે તમારે બીજા કોઈને અનુસરવું પડે છે. તમારી પાસે પોતાની લાઇટ નથી, એટલે તમે બીજા કોઈને અનુસરો છો. પછી સમસ્યા સંચય નથી, પછી સમસ્યા તે હેડલાઇટ્સ છે, અને તે ખામીયુક્ત નથી. ફક્ત એટલા માટે કે તમને શીખવવામાં આવ્યું છે કે બીજાને અનુસરવું બરાબર છે. સ્વિચ અહીં છે. તમે સુરક્ષિત રહી શકો. ડેશબોર્ડ ક્યાં છે? તેમને ચાલુ રાખો, લાઇટ્સ ચાલુ રાખો અને તમારી પોતાની કાર તમારા પોતાના માર્ગે પોતાની દિશામાં ચલાવો. તે એક રસપ્રદ વિષય છે. આચાર્યજી, આ ચર્ચા પૂરી કરતા પહેલા હું ઈચ્છું છું કે તમે દર્શકોને આ ચર્ચામાંથી એક સંદેશ આપો. તમે જાણો છો કે તેઓએ આ ચર્ચામાંથી શું લેવું જોઈએ, કેવી રીતે આગળ વધે? પુસ્તક એનો જવાબ છે, નિસંદેહ, ચોક્કસ. પરંતુ ડેશબોર્ડ પરના તે બટન માટે કેવી રીતે પહોંચવું, જે અમે અત્યાર સુધી ગુમાવી રહ્યા છીએ? તમારી પોતાની સ્થિતિ પ્રત્યે સંવેદનશીલ બનો. તમે તે ટ્રકને અનુસરી રહ્યા છો. બરાબર, તમને કંઈ મળી રહ્યું નથી અને તમે તે જાણો છો. ફક્ત પ્રમાણિક બનો અને સ્વીકારો કે આપણે બધા અંદરથી દુઃખના પહાડ નીચે દબાયેલા છીએ. આપણે ફક્ત આપણી વાસ્તવિક સ્થિતિથી પોતાને વિચલિત કરવા માટેના ઉપાયો શોધી કાઢ્યા છે. હકીકત એ છે કે આપણે ખુશ નથી, આપણે બધા સ્વસ્થ નથી. આપણે જાણીએ છીએ, એટલા માટે આપણને આટલું બધું મનોરંજન જોઈએ છે. જાણો છો, એટલા માટે આપણે ઊંડાણ ટાળીએ છીએ, કારણ કે જ્યારે તમે ઊંડાણમાં જાઓ છો ત્યારે તમને ફક્ત દુઃખ અને પીડા જ મળે છે. પોતાના પ્રત્યે સંવેદનશીલ બનો. જુઓ કે તમે જે રીતે જીવી રહ્યા છો તે તમને વધુ ઊંડું દુઃખ આપી રહ્યું છે. શા માટે પોતાને બિનજરૂરી દુઃખ પહોંચાડો છો અને પછી તમે ડેશબોર્ડ પર જાઓ અને લાઇટ ચાલુ કરો છો? વાહ, મને નથી લાગતું કે મારી પાસે બીજું કંઈ કહેવા માટે છે. ખરેખર, બોધના શબ્દો કહેવામાં આવ્યા છે. તેથી ડેશબોર્ડ પર તમારા બટનનો સંપર્ક કરો અને જો જરૂર હોય તો તમારા જીવનને ફરીથી ગોઠવવાનો પ્રયાસ કરો. ફરી એકવાર આભાર, આચાર્યજી, અદ્ભુત વાતચીત માટે. સર, હું રહેમાન છું અને હું 17 વર્ષનો છું. હું 5 થી 6 મહિનાથી આચાર્યજીને સાંભળું છું. તેમને સાંભળ્યા પછી એમના ઘણા પુસ્તકો વાંચ્યા છે, 7-8 પુસ્તકો, જેમ કે કૃષ્ણ, શિવોહમ, વેદાંત, આત્મબોધ, ભગવદ્ ગીતા, અષ્ટાવક્ર ગીતા, અને એમણે મને ઘણા બધા મહાન નામો આપીને મદદ કરી છે, તો હું તેઓને વાંચી શકું અને એમની પાસેથી ઘણી વસ્તુઓ શીખી શકું અને તેમની પાસેથી મહાનતા શીખી શકું. હું કૃષ્ણજીના પાત્રથી ખૂબ જ આકર્ષિત થયો છું. આચાર્યજીએ મને તેમનો એકદમ અલગ પરિમાણ બતાવ્યો. તેથી હું આપવાનું પણ શીખ્યો. તમારી ઈચ્છાઓને દબાવશો નહીં. ઈચ્છાઓને સાચી દિશા આપવાની વાત કરી, તે સારી વાત છે. જો હું બીમાર હોઉં
તો મારી ઈચ્છા ડૉક્ટર માટે હોવી જોઈએ, જેમ આચાર્યજીએ એમના વિડીયોમાં પણ કહ્યું છે. આચાર્યજીએ એમ પણ કહ્યું કે જ્ઞાન રાજકુમારીના સ્પર્શ જેવું છે, જે દેરકા અથવા ઈચ્છાને સુંદર રાજ્યમાં ફેરવી શકે છે.